કે તમે મારી સીતાને જોઈ કે કોણ મારી સીતાને ઉઠાવીને લઈને ગયો? કારણ કે અહીંયા સુખ દુઃખ વિયોગ આ બધા પ્રસંગ થાય, સુખ દુઃખ બધું થાય, કારણ કે દુનિયાના નિયમો છે. અને પરમાત્મામાં સુખ છે પણ દુઃખ નથી, પરમાત્મામાં ચેતન સત્તા છે પણ જડ નથી. એટલે આ જડ વસ્તુથી, દુઃખથી, આ કષ્ટથી, આ બધી વસ્તુથી પરમાત્મા પરેની વસ્તુ છે. અને ગર્ભમાં આવે તો 9 મહિના રહેવું પડે છે, 9 મહિના વગર તો કામ ચાલે નહીં. એટલે વિચારવા જેવી વસ્તુ છે કે કહાની રામાયણની છે. રામાયણની કહાનીમાં કહેવામાં આવે કે હનુમાનને સૂર્ય બહુ પસંદ આવ્યો તો હનુમાન સૂર્યને ગળી ગયો. એ પૂરું સત્ય નથી, પણ એ કહાની ખાલી તમને સમજાવો. બોલો શ્રી પ્રાણનાથ. જેવી રામાયણમાં લખી એવી કહાની બતાવો કે ભાઈ હનુમાને સૂર્યને ગળી ગયો. સૂર્યને ગળી ગયો એટલે આખી પૃથ્વીમાં અંધકાર થઈ ગયો. એક દન થાયો, બે દન થાયો, લોકો ગભરાઈ ગયા. આજ ઉગે દન, કાલ ઉગે દન, ધન ઉભવાનું નામ લે. પછી બધા દેવતા ભેગા થયા, ભેગા થઈને હનુમાન પાસે ગયા. હનુમાનને હાથ જોડી કીધું, એ ભાઈ ये देव आने छोड़ दो, नहीं तो आखिर सृष्टि अंधकार में ही थी जाए. कारण के अंधकार में सृष्टि के अंदर हम कुछ कर पाएंगे, ये दुनिया में लोग मर जाएंगे. बोले आप इनको छोड़ो सूर्य को. હવે તમે વિચાર કરો, એક સૂર્ય જો ગયો હોય તો આના બ્રહ્માંડની હાલત ખરાબ થઈ જાય. અને જો બ્રહ્માંડનો સ્વામી જતો રહે તો શું થાય? ઈ કોઈ ગર્ભમાં ભરી જતાની બધી વ્યવસ્થા કઈ રીતે ચાલે? એટલું બહાર રહેવું બરોબર. અહીં પછી માના ગર્ભમાં આવે ને, માં જઈને જેમ તેમ ઝાપટ મારે પણ સીધો ગરબે કહી જાય, એ જઈ શકે. કારણ કે નિયમમાં બંધાઈ ગયો, નિયમના ઉલ્લંઘન કરી શકે નહીં. એટલે પરમાત્મા કોઈ દિવસ કોઈનું બાળક બનીને, બેટી બનીને, બેટા બનીને બધું આવતા. જે દિવસ આવી જાય સમજી લેવું કે આ ભગવાન કહેવાય, પણ પરમાત્મા કહેવાય. એટલે જેટલા આયા એ બધા અધિકતર ભગવાન, દેવી, દેવતા એ પરમાત્માનું રૂપ નહીં, ભગવાનનું રૂપ, દેવી દેવતાનું રૂપ કહેવાય. હવે રાજ્ય મહારાજ કહે છે કે ભાઈ मुझे इसमें से मेराज ठाकुर के तन में जाना है, तो इसीलिए मेराज ठाकुर को सदगुरु महाराज बोलावी के हे मेराज ठाकुर, जागने ब्रह्मांड નું અગલું કાર્ય તારા પંથી થવાનું છે. એટલે मेराज ठाकुर तुम यहाँ मेरे पास रहो, कहीं मत जाना. अब तो फिर न जाओगे. क्या कह रहे हैं कि अब वापिस तो नहीं जाओगे ना. लौकिक काम पर, लौकिक काम करने के लिए आपको नहीं जाना है, ऐसा सदगुरु महाराज के वचन है. ये फिर के जाए आओगे, या जाए पासा हो के आओ जाओ नहीं. मेरा ठाकुर के आओ जाओ एक જ વાત કીધી. હવે હું જાઉં અહીંયા રે, હવે મારે કોઈ રાજ્યનું મંત્રી પદ નથી સંભાળવું, કોઈ નોકરી ધંધો કરવો. सदगुरु महाराज તમે જેમ કહો એમ કરવા હું તૈયાર છું. मैं तुमको इस वास्ते, अब सदगुरु महाराज કીધું કે મેં તમને એટલા માટે બોલાયા, ફેર કિયા યાદ, વારંવાર તમને યાદ કર્યા. એનું કારણ એટલું છે કે તમારું હૃદય દુખી છે, અને આવા દુખી હૃદયમાં મારો આ પરમાત્મા બેસી શકે નહીં. એટલે વાણીમાં લખ્યું, जो इंद्रावती ठाड़ी रोती मैं धाम दरवाजे पेठ ना सकूं, कि मैं तमारा धाम हृदय में बेसी सकूं नहीं. એટલે દુનિયામાં હૃદયને મંદિર કરીને વર્ણન કર્યું. શું કરીને વર્ણન કર્યું? નિજાનંદ સંપ્રદાયમાં આ ધામ પણ વર્ણન કર્યું કે આ સુંદર સાતનું દિલ શું કહેવાય? પરમ ધામ છે. પણ પરમ ધામ ક્યારે બને? એની પણ ભણવાની બધી પ્રોસેસ હોય. વગર પ્રોસેસ થી કોઈ ધામ બને? એ પેલા દુનિયાના કે અરે રામ કોટ મારામાં, કૃષ્ણ કોટ મારામાં, હનુમાન કો તો મારામાં, તો મેળ ખાય નહીં. આનાને પણ ધામ બનાવવા માટે આપણામાં યોગ્યતા હોવી જોઈએ. વગર યોગ્યતાથી ધામ બની શકે નહીં. આને યોગ્યતા કરવા માટે શું કરવું પડે? તો રાજ્ય મહારાજ કહે છે, अंतस्करण आत्म के जब ए रहो समाये, तम आत्म पर आत्म में रहे न कछु अंतर राय. કે આપણી આત્મા અને પરાત્મ અને પરમાત્મા ત્રણે એક થઈ જાય તો આ હૃદય શું કહેવાય? આ હૃદય મંદિર કહેવાય. આનું નામ શું પડે? હૃદય મંદિર કહેવાય. એટલે કેમ
કે દુનિયામાં તમે પરમાત્માને ખોજો એ નહીં કરતો, તમારા હૃદયમાં ખોજો કદાચ મળી જાય, પણ દુનિયામાં જોવા નકળો તો મળે નહીં. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કે એની ગીતામાં એક શબ્દ લખ્યો કે ભાઈ દુનિયાના મંદિરોમાં નહીં, પર ઈશ્વર સર્વભૂતાનામ હૃદય તિષ્ઠતિ સ અર્જુન, કે ઈશ્વર ક્યાં વિરાજમાન છે, પરમાત્મા ક્યાં વિરાજમાન છે, તો કે તમારા દિલમાં વિરાજમાન છે. પણ દેખાતો કેમ નથી? કારણ કે દેખાતો એટલે નથી કે આપણે દેખવા માંગતા નથી, એની દેખવા માટેની યોગ્યતા આપણામાં નથી, એટલે વગર યોગ્યતાથી પરમાત્મા પણ દેખાતા નથી. એ વસ્તુ અંદર પડેલી છે, પણ એની વસ્તુને દેખવા માટે આપણી પણ એવી આંખો હોવી જોઈએ. એટલે હૃદયની અંદર પરમાત્માનો વાસ છે. એટલે વાણીમાં એ શબ્દ કીધા રાજ્ય મહારાજે કયું વાણીની અંદર લખ્યું છે, મોમિન દિલ અર્શ કયા, કે સુંદર સાતનું દિલ શું છે? પરમ ધામ છે. પણ ક્યારે પરમ ધામ? કે કોઈ 3 કલાક 2 કલાક 5 કલાક આસન જમાવીને બરોબર બેહી રહે અને પરમાત્માને દેખ્યા સિવાય બીજું કઈ નહીં દેખે, એવાના હૃદયમાં આવીને બે જો 1 મિનિટ બેહીને ઉઠીને સારી પડે, એનામાં બેહી શકે. કે મારું હૃદય પરમધામ કેમ નહીં બને? કઈથી બને? કારણ કે એની અંદર યોગ્યતા તો હોવી જોઈએ. એટલે વગર યોગ્યતાથી કોઈ વસ્તુ સંભવ થતી નથી. આ ઇન્દ્રાવતીની આતમ અને દેવચંદ્રજી બંને ચિત્રણીના માર્ગમાં બરોબર ડૂબેલા છે. ધ્યાન, સાધના, તપ, તપસ્યા બધું કરે છે, અને તપ તપસ્યાના કારણથી મેરાજ ઠાકોરનો જીવ પૂર્વ જન્મનો યોગી છે, અને પૂર્વ જન્મનો યોગી હોવાના કારણથી આના તન ઉપર રાજ્ય વિરાજમાન થવા માટે પહેલેથી જ વચન આપેલું. એટલે આવી રીતે આ તનની ઉપર રાજ્ય મહારાજ વિરાજમાન થાય છે. હવે બિહારીજી મહારાજની મનની અંદર થોડી કટુતા છે, ભેગા બે જાય એમ વિચાર્યું. કોણ કોણ? મહેરાજ ઠાકોર અને બિહારીજી ભેગા બેવા માટે શું કર્યું? આપણે એવું કર્યું, ભેગા તો ચા પી લીધી. એ જ કે ને, આનંદ ચાય પીવડાવતો, ભેગા બેહાડતો. હવે ઘણું થયું. અહીં ભેગા બેહાડવા માટે ચા નહીં પીવડા, પણ થાળ રાખી. શું રાખ્યું? થાળ. અને થાળમાં ભોજન લાયા. ભોજન લાવીને બંને બેહાડ્યા. બિહારીજી મહારાજ ને મેરાજ ઠાकुर કે જરા हमारे पास આવીને બેસો. तब बिहारी ने कहा, तब बिहारी શું કે છે? मैं न બેઠું સંગ तुम બધો મેળ ખાય, પણ આ મેળ ખાય હું નહીં જેવું ભેગું બેહું, કે ના પાડું તું ભેગું બેહવા ના પડે. फिर सदगुरु महाराज बोलिया कि मेरे वचन का पालन तो करोगे ना, भले मेहराज ठाकुर के वचनों का पालन ना करो, पर मेरा आदेश है कि तुम मेहराज ठाकुर के साथ भोजन करो. और सदगुरु महाराज के पिता के वचनों को टाल नहीं सका पुत्र. બંને ભેગા થઈ અને એક થાળીમાં ભોજન કરવા બેઠા. સાહેબ રોટલીઓ આદિ કરી લીધી, સબ્જીના 2 ટુકડા કર્યા. એક સબ્જીનો ટુકડો અહીં કરીને એક સબ્જી અહીં કરી, અને અલગ અલગ સબ્જી કરી અને લાઈન ખેંચીને ખાધી. પણ ભેગા બેઠા, અંદરથી બહારથી દેખાડી ગમે એક થાળીમાં ખાઈ રહ્યા, પણ મન હજુ એક મળ્યું નહીં. એટલે આ દુનિયામાં આવી વસ્તુ છે કે મનનો મેલ નહીં જાય ને તો ગમે તે બહારનો કોઈ કરી શકે. એટલે આ બિહારીજીના મનમાં આવ્યું છે. બાકી મહેરાજ ઠાકોરની કોઈ ગાદી વાદી કશું જોતું નથી. મહેરાજ ઠાકોર તો આ ગાદી નામની વસ્તુથી દૂર છે. સાહેબ નિજાનંદ સંપ્રદાય ગાદીવાદમાં નથી માનતો, પણ ઘણા આનામાં પણ માને છે. અને એટલે નથી માનતો કારણ કે રોહીની ગાદીમાં કોઈ શક્તિઓ નથી. શક્તિઓ તો આપણી ભક્તિમાં છે, આપણા કર્મમાં છે. જો આપણા કર્મ એવા હોય તો બિન બોલાવે શક્તિઓ પ્રાપ્ત થાય. બાકી કર્મ નહીં હોય તો ગમે તેવી તમે ગાદી શકો, પણ કર્મ વગરની કોઈ ભક્તિ ફલીભૂત થતી નથી. એટલે જીવનના પ્રસંગ યાદ રાખો કે પરમાત્માની કૃપા ક્યારે? કે જ્યારે આપણા કર્મ એવા હશે ત્યારે પરમાત્માની કૃપા બરસશે ને બરસે. વગર ગાદીઓ પણ તમને ગાદી મળે. અને દુનિયામાં એવું કહેવા માંગો કે રૂહીની ગાદી મળે કે નહીં મળે, પણ જો પરમાત્માનો સહારો મળી ગયો ને એના કરતા બીજી કોઈ ગાદી છે નથી. આપણે પરમાત્માનો સહારો જોયું, દુનિયાની કોઈ રૂહીની ગાદી જોતી નથી. મંદિરના મહારાજ બનવું છે મોટા મોટી સૌથી પહેલી ઝંઝટ ઈ કે આખા મંદિરનો બહુ છે. જે જેની ખબર, બાકી સામાન્ય વ્યક્તિની ખબર પડે ટ્રસ્ટીઓ પૂછવાય કેટલો ખર્ચ આવે, એના ખર્ચને નહીં પૂરો પાડે તો આશ્રમને તાળા લાગી જાય.
જેટલા આવે એના કોઈને પાણી નહીં પૂછે તો લોકો દુઃખી થઈને આવી જાય. હવે હમાળવા કેટલા નહીં વિચાર કરો. એટલે મંદિરનું સંચાલન સંભાળવું એ બહુ ભારી વસ્તુ છે, કઠિન વસ્તુ છે. એટલે મહેરાજ ઠાकुर खबर છે कि मारे आना कोई लफड़ा में पड़વું. महराज ठाकुर इन सभी चीजों से दूर रहना चाहते हैं, लेकिन बिहारी जी के मन में ये भाव जागृत हो गया तो कहीं मेरी गाड़ी ले ना ले. बाकी महराज ठाकुर को ऐसा कोई इरादा भी नहीं है. दिन 22 दिन तक जागनी ब्रह्मांड का सारांश बताया कि हे महराज ठाकुर, जागनी ब्रह्मांड के अंदर साकुंडल नामक सखी भी हस्ती हुई दिख रही है. कोई राज दरबार में राजा बनी बैठी है. आवी सखियों ने पर तुम्हारे जगाड़वानी है. અને સાથે સાથે बोले देश प्रदेश जगह जगह अपनी ब्रह्म अंगनाएं आई हैं. उन सभी ब्रह्म अंगनाओं को आपको जगा करके लेकर के आना है. आपका ये कर्तव्य है. अगला काम आपके हाथों में है. कहते दिन पीछे अब सदगुरु महाराज ने 22 दिन तक लीला की और लीला करने के बाद थोड़े दिन के बाद यहाँ से सदगुरु महाराज की लीला पूरी हो गई. अंतर ध्यान हो गया, शरीर छूट गया. अब जो राज्य की शक्ति महराज ठाकुर के अंदर आनी थी वो उठ करके कहाँ चली? महराज ठाकुर में आ गई. पर महराज ठाकुर में शक्ति आई है, लेकिन उस शक्ति के आने के बाद भी महराज ठाकुर को उसका आभास हो रहा नहीं, क्योंकि अभी साक्षात राज्य भी दर्शन नहीं देंगे. साक्षात प्राप्त करने का मतलब कि आपको उस कसौटी पर गुजरना पड़ेगा. बिना गुजरे आप परमात्मा को देख सकते नहीं हो. इसलिए देखने के लिए आपको वहां पर तत्पर करना पड़ेगा. बालबाई तो आई. थोड़े दिन हुए. थोड़े दिन के बाद बालबाई महराज ठाकुर ने घर आया અને ઘરે આવીને महराज ठाकुर ने निवेदन કર્યું कि हे महराज ठाकुर, सदगुरु महाराज जाने के बाद सदगुरु महाराज ની ગાદી ખાલી પડી. આખા મંદિરમાં કોઈ સુંદર સાથ આવતો નથી. તમે આવી અને કંઈક એવું કરો કે જેના કારણથી સુંદર સાથ પણ પાછા આવે. ત્યારે महराज ठाकुरे विचार કર્યો कि भाई ये गादी उनके पुत्र को देते हैं. और સૌથી પહેલે આગેવાની કરી महराज ठाकुरे અને સમસ્ત સુંદર સાથને બોલાવી અને કાર્યક્રમ રાખ્યો. અને કાર્યક્રમ રાખીને બિહારીજી મહારાજની ગાદી પર બેસાડી. અને બિહારીજી મહારાજના વિષયમાં બે શબ્દ महराज ठाकुरे કહ્યા કે તમામ સુંદર સાથને હું સંબોધું છું કે તમામ સુંદર સાથ આજથી બિહારીજી મહારાજને સદગુરુ માની અને એમને નમન અને એમને સત્કાર કરશે એવા શબ્દ કહ્યા. હવે સદગુરુ મહારાજ માનવા માટે સુંદર સાથ તો તૈયાર છે જ નહીં, કારણ કે એમને સ્વીકાર્ય નથી બિહારીજી. પણ महराज ठाकुરના વચન છે એટલે માનવું તો પડે. महराज ठाकुर आ मंदिरને પાછું નિરંતર ઉઠતી ચાલે. એટલે સવારમાં 4 વાગે ઉઠીને મંદિરે આવે. સવારથી લઈને ચિત્તવની સેવા પૂજા અને સાથે સાથે ધ્યાન સત્સંગ આ બધો કાર્યક્રમ સવારથી 7-8 વાગ્યા સુધી ચાલે. અને એના પછી महराज ठाकुर જામનગરના વજીરનું જે એક કાર્ય હતું, મહાસચિવ પદ ખાલી હતું, તો વજીરના કહેવાથી મહાસચિવ પદ ઉપર ઉપસ્થિત થાય છે અને ઈ નોકરી કરવા લાગે છે. ધીરે ધીરે આ પ્રસંગ આગળ વધ્યો અને महराज ठाकुरे બિહારીજીની ગાદી સોંપી. ગાદી સોંપ્યા પછી આ ગાદીનું પરંપરા ચાલી. એટલે નિજાનંદ સંપ્રદાયમાં ગાદી વાત તો છે નહીં, પણ કોઈક એવું કારણકારક બને કે આશ્રમોને ચલાવવા માટે કોઈકની તો કાર્યભાર સોંપવો પડે. અને સોંપવું પડે એટલે એને પણ કોઈક વ્યક્તિ એવું સમજે કે ગાદીપતિ છે. પણ નિજાનંદ સંપ્રદાયમાં આવો કોઈ નિયમ છે નહીં. ગાદીમાં નિજાનંદ સંપ્રદાય વિશ્વાસ નથી કરતો. એટલે નથી કરતો કે રાજ્ય મહારાજની શક્તિ જે તનમાં વિરાજમાન થઈને લીલા કરે એ તનને કઈ વાર ગાદી કશું નથી મળતું છે. બોલો શ્રી પ્રાણનાથ. એ ગાદી નામથી વસ્તુથી એ તનો અધિકતર દૂર રહે છે. એને કોઈ સ્થાન વિશેષ મળતું નથી. ભલે બાદમાં જઈને સ્થાન બનાવે, પણ તમે વિચાર કરો કે महराज ठाकुरને કોઈ ગાદી નહીં મળે, પણ રાજ્ય કામ કોના દ્વારા કરાય? महराज ठाकुर દ્વારા કરાય. એવી રીતે અનેક પ્રસંગો છે, પણ બધા ઉદાહરણ કેવા જેવા પણ નહીં હોય. એટલે આ દુનિયાની અંદર આ નિયમ છે કે તમે ભક્તિની ભાવનાથી પરમાત્માને તમારા હૃદયમાં બેઠાડો.
એનાથી કોઈ ગાદી, કોઈ આશ્રમનું સ્થાન કે પદ વિશેષ મળે, એનાથી તમારું માન સન્માન જળવાય. માન સન્માન તો આપણી ભક્તિમાં છે, અને માન સન્માનનો કોઈ વિષય નથી આવતો, કારણ કે ભક્તિ તો ભક્તિ કહેવાય, એમાં માન સન્માનનો વિષય આવતો નથી. બિહારીજી મહારાજને ગાદી પર બેસાડ્યા પછી તમામ કાર્યો મહેરાજ ઠાકોર સંભાળે છે. સત્સંગ થાય, સવાર અને સાંજે સત્સંગ થાય. બિહારીજી મહારાજ સત્સંગ કરે, પણ સત્સંગમાં વધારે કંઈ આવડતું પણ નથી. એક દિવસ એક સુંદર સાધ 6 કોસ દૂરીથી અહીંયા સત્સંગ સાંભળવા આવે, સાંજે આવે, સવારે આવે, પણ સુંદર સાધ બિચારો દૂર હતો. એટલે સદગુરુ મહારાજ બિહારીજીને કીધું કે મહારાજજી, મારાથી સાંજે કે સવારે 2 માંથી એક ટાઈમ અવાશે, 2 ટાઈમ તો મારાથી અવાય નહીં. આવી જ્યારે વાત કરી ત્યારે બિહારીજી મહારાજ કીધું, સાંજે પણ નહીં આવતા, સવારે પણ નહીં આવતા, તમારે 2 ટાઈમ આવવાની જરૂરત નથી. હું તમને કે પરમધામથી જ છૂટો કરું, તમારે સુંદર સાથની જમાતમાં રહેવાની પણ જરૂરત નથી. બિચારા સુંદર સાથને દુઃખ લાગ્યું કે મને અહીંથી કાઢી મૂક્યો, સુંદર સાથ સમાજથી કાઢી મૂક્યો. 7 દિવસ સુધી ભૂખ્યો રહ્યો, પણ ખાવા ખાધું. એક દિવસ મહેરાજ ઠાકુરને ઘરે પધાર્યા, અને મહેરાજ ઠાકુરને ઘરે પધાર્યા તો ત્યાં મહેરાજ ઠાકુર ના ઘરે એમની ધર્મપત્ની ફૂલબાઈ હતા. મહેરાજ ઠાકુર ના ધર્મપત્નીએ ભોજન કરાયું, બધું કરાયું, અને આ વાત બિહારીજી મહારાજને ખબર પડી. બિહારીજી મહારાજને ખબર પડી એટલે બિહારીજી મહારાજ સાંજના સમયમાં મહેરાજ ઠાકુર જ્યારે મંદિર પધાર્યા ત્યારે મહેરાજ ઠાકુરને બેસાડીને પૂછે છે કે મહેરાજ ઠાકુર, તમારી પત્નીએ મારા કાઢેલા સુંદર સાથને પાછો બોલાયો અને ઘરમાં બેહાડીને ભોજન કરાયું, એટલે તમે વિચાર કરો કે ઘરવાળી જોઈએ કે સદગુરુ? વિચાર કરો, શબ્દ કેવા, ઘરવાળી જોઈએ કે સદગુરુ? દુનિયાનો આ ધર્મ સંકટ વિષય છે. આપણી જેવા હોય તો હું સીધો કહું છું, ગુરુ બદલાય પણ પત્ની બદલાય શું કેવું? બોલો શ્રી प्राणनाथ। पर महराज ठाकुर तो महराज ठाकुर है, उनको ये बात का भान था कि सदगुरु का पक्ष लूंगा पर पत्नी का पक्ष नहीं लूंगा। फूलबाई से बात की, फूलबाई से मिले, और फूलबाई से मिलने के बाद फूलबाई को पूरी बात समझाई कि आपने जिनको भोजन खिलाया, फूलबाई की कि मैंने भूल नहीं की, मैंने तो एक सुंदर साथ को भोजन खिलाया, पर यदि आपको ऐसा लगता है कि गुरु वचन ही सर्वोच्च वचन है तो आप मुझे छोड़िए और सदगुरु का वचन का पालन कीजिए। आप सदगुरु को अपनाइए और मुझे छोड़ दीजिए। ये पतिव्रता नारी का सिद्धांत है। सुना जाता है कि राजा रतन सिंह के मरने के बाद पद्मिनी ने अपनी राजपुतानियों के साथ जोहर किया और कई रानियां और कई राजपुतानियां मर गई उस राज्य में, राजस्थान में। ये वही राजा और वही राजा के परिवार यानी राजा कनौज के परिवार के लोग हैं, राज परिवार के लोग हैं। फूलबाई कहने लगी कि प्राणेश्वर गए तो सब कुछ गया, और संसार में तो रहना तो क्यों रहना। महराज ठाकुर घर जाना बंद कर देते हैं, फूलबाई खाना बंद कर देती है। महराज ठाकुर से वचन में वचन लिया कि मैं भारत की नारी, सत्यवती नारी, सत्य का पालन करने वाली नारी और पतिव्रता धर्म का पालन करने वाली नारी, मैं अपने प्राणेश्वर के बिना अलग तो नहीं रह सकती, पर कुछ तो कुछ कर सकती हूँ। और फूलबाई कहने लगी कि हे मेरे नाथ, इस जन्म में नहीं तो अगले जन्म ही सही, पर हूँ तमारा वगर रही सकूं नहीं, अगला जन्म में पण हूँ तमारा माटे ज आवीश। અને શબ્દ કહી અને ફૂલબાઈ કહે છે કે જ્યારે હું મરી જાઉં ત્યારે મારી સ્મશાન ઘાટમાં રખોડી પડી હોય ને, એની રખોડી ઉપર આવીને તમારા ચરણારવિંદ રાખી દેજો, બસ આટલી કૃપા કરજો। નિરંતર ભોજન બંધ કરી દીધું। ભોજન બંધ કર્યું એટલે થોડા દિવસમાં ફૂલબાઈનું દેહાંત થઈ ગયું, શરીર છૂટી ગયું, મરણ થયું। મરણ થયું, મરણ થયા પછી સ્મશાન ઘાટમાં બાળવામાં આવ્યા। બાળી દીધા પછી મહેરાજ ઠાકુર સ્મશાન ઘાટમાં જઈને એમના ચરણારવિંદ રાખ્યો। આવો ધર્મ સંકટ છે। ધર્મના માટે મહેરાજ ઠાકુરે એમને ધર્મ પત્નીને છોડી દીધા, અને એ મહેરાજ ઠાકુરના મનમાં ભાવ જાગૃત થયો કે મારે સુંદર સાથની સેવા કરવી। જેટલી નોકરીના રૂપિયા આયા એ તમામ રૂપિયા કઈ લગાડ્યા? સુંદર સાથની સેવા માટે છે। તમામ સુંદર સાથના વસ્ત્ર, લુગડા, કપડા જે કઈ હતું તમામ સીવડાવીને તૈયાર કર્યું। देश विदेश बधा सुंदर साथ बोलाया, बधाने बोलावी बधाना वस्त्र रेडी कराया।
કોઈકને તલવાર જોઈ તો નાગજીભાઈ જેવા વ્યક્તિને તલવાર પણ આપી, કોઈકને બીજી સુવિધા જોઈ તો એને એ સુવિધા પણ આપી, અને તમામ સુવિધા આપી અને તમામ સુંદર સાતની ભોજન ખાવા પીવાની બધી જ વ્યવસ્થા કરી નાખી. અને બિહારીજીના મનમાં પાછું ખટપટ થાય. ખટપટમાં એ થયું, કોઈકને કાન ભંડેરી કરી કે મહારાજ આ મહેરાજ ઠાકુર ભંડારો કરે, કાર્યક્રમ કરે, તો આ કાર્યક્રમના સમયમાં ચર્ચા કરવાના, અને ચર્ચા કરશે એટલે તમારી ચર્ચા તો કોઈ સાંભળે નહીં. તો કોની ચર્ચા સાંભળે? મહેરાજ ઠાકુરની ચર્ચા સાંભળશે, અને મહેરાજ ઠાકુરની ચર્ચા સાંભળશે એટલે તમને કોઈ માનવાનું નથી. એટલે ગમે તે કરીને આ કાર્યક્રમ તમે બંધ કરાવશો. બિહારીજી મહારાજે એની વાત સાંભળી લીધી, અને વાત સાંભળીને શિકાયત કઈ કરી દીધી, ફરિયાદ કરી રાજ દરબારમાં ફરિયાદ ગઈ. રાજાએ કીધું કે મહેરાજ ઠાકુર અને એના જે કોઈ ભાઈ રાજ દરબારમાં નોકરી કરે બધાને બોલે નજરબંધમાં રાખો. નજરબંધ એટલે એક પ્રકારનું કારાગાર, પણ જેલની કોઠરીમાં નાખવામાં આવતા નથી. નજરબંધ એટલે રહેવા માટે રૂમ મળે, બધું મળે, પણ બહાર જઈ નહીં શકાય એટલી એક વ્યવસ્થા હોય. હવે મંત્રીના સાઈડમાં જે જગ્યા હતી એ મંત્રીના સાઈડમાં નજરબંધ કરવામાં આવ્યા. મંત્રી જતા રહ્યા. અમદાવાદના રાજાના કહેવાથી ટેક્સની વાત પૂરી કરવા માટે, સમજૂતો કરવા માટે મહેરાજ ઠાકુર હંસાના જેલમાં વિચાર કરવા લાગ્યા કે એવી તો મારાથી કઈ ભૂલ થઈ, જે ભૂલના કારણથી મને જેલમાં લાવવામાં આવ્યા. અને સાથે સાવલિયા ઠાકુર મોટા ભાઈ અને સૌથી નાના ભાઈ ઉદય ઠાકુર, એવો તો કઈ કારણ હશે જેના કારણથી મારે જેલમાં આવવું પડ્યું. હવે મનોમન વિચારે છે, અને મનોમન વિચારતા એ આત્મા ધીરે ધીરે વિચારવા લાગી કે દુનિયામાં કઈ નથી. દુનિયાનો સાર એટલો છે કે દુનિયા એના સ્વાર્થમાં પડેલી છે. મહેરાજ ઠાકુર મનની અંદર વિચાર કરીને સાધનામાં બેસી ગયા, અને સાધનામાં બેસ્યા એટલે ધીરે ધીરે આ શરીર એકદમ તપમાં તપવા લાગ્યું. મન તપમાં તપવા લાગ્યું, બુદ્ધિ તપમાં તપવા લાગી. પરમ તપસ્વી બન્યા, અને પરમ તપસ્વી બન્યા પછી इंद्रावती आतंकी के हे धामधनी, अब मुझे दुनिया की कोई वस्तु नहीं चाहिए, अब तो केवल आप ही चाहिए, और आपके बिना मैं दुनिया में रह सकती नहीं हूं. ओ महेराज ठाकुर की आत्म पुकार उठी, और अंदर से आत्म का आवाज आने लगा कि मैं अभी इस शरीर को छोड़ देना चाहती हूँ. वाणी में चौपाया खटरूटी में, जब आ सुखी अंग में तब श्वास भी छोड़ो संग, तब तुम पर्दा टाल के दियो मोहे अपनो अंग. મહેરાજ ઠાકુરની આત્મ કહેવા લાગી કે હવે મારે આ દુનિયામાં નથી રહેવું. આ શબ્દના કારણથી આત્મા શરીર છોડીને બહાર નીકળવા લાગી, અને સાથે સાથે શ્વાસ બી છૂટી ગયો. બંને ભાઈ વિચારમાં પડી ગયા કે મહેરાજ ઠાકુરે શરીર છોડી દીધું, પણ રાજ્યની લીલા દેખો છો. पहले दाता हम भय गुरु के दिलो, बोलो श्री प्राणनाथ. पहले दाता हम भय गुरु को दिलो शीश, पीछे दाता गुरु भय सब कुछ कियो बख्शिश. महेराज ठाकुर एनु जीवन समर्पित कर दो. राज्य महाराज महेराज ठाकुर ने आत्मा ने कह सके, हे महेराज ठाकुर, हे इंद्रावती की आत्म, जागरणीનું કાર્ય તમારા તનથી થવાનું છે, પણ શરીર छोड़ के आप कहीं जा सकते नहीं. तब इंद्रावती की आत्म कहती कि हे धामधनी, मैं ब्रह्मांड में रहने को तैयार हूं, पर यदि आपका साथ हो तो, बाकी मैं अकेली ब्रह्मांड में रहना चाहती नहीं. इसलिए खटरूटी की वाणी एकदम विरह की वाणी, और उस विरह की वाणी में ये बात कह देती, नयनाने तरसे रे वालाजीने निरखवा, श्रवणाने तरसे रे वाणी रसाल, वाचाने तरसे रे वालाजी सुवातड़ी, करी काटो रुपियानी झाल. कि मारी आंखों मारी नजरो तमारा इंतजाરમાં તડપી રહી છે, મારા કાન તમારી વાતો સાંભળવા માટે તડપી રહ્યા છે, અને મારી આ જબાન મારું મુખ તમારાથી વાતો કરવા માટે લાલાયિત થઈ રહ્યું છે. અને સાથે સાથે કહે છે કે મારા હૃદયની પીડાને કઈ રીતે કાઢો એ ખાલી મને ખબર, કોઈ બીજાને ખબર પડે
કારણ કે આધ્યાત્મિકની પીડા બદામ કહેવાનો કોઈ મતલબ થતો નથી. પરમાત્મા સમજે યા ફિર જે ધ્યાન કરે એ સમજે, બધાને આ વાત કહેવાય નહીં. અને મહેરાજ ઠાકુર ધ્યાનની આ ગહરી અવસ્થામાં પરમાત્માને વાતોમાં ડૂબ્યા. એટલામાં એવું કહેવામાં આવે, પહેલો શૃંગાર શ્રી શ્યામાજીનો, અને રાજ્યનો શૃંગાર અવતરિત થયો. રાજ્યને શ્યામાજીનું દર્શન થયું. દર્શન થયું તો આખું જે જેલ હતું ને ઝગમગવા લાગ્યું. જેલની જે કિરણો હતી ને બહાર નીકળવા લાગી. જેમ આપણા આ જાળી છે ને, જાળીથી લાઈટ બહાર નીકળે એ કિરણો બહાર નીકળવા લાગી. કિરણો બહાર નીકળી તો જે મંત્રીની પત્ની હતી એ જોવા લાગી કે આવી કિરણો ક્યાંથી નીકળીને આવે છે. ધીરે ધીરે ખબર પડી કે આ તો જેલમાંથી નીકળે. એ જેલના ખાણામાં જઈને જોવે છે, એના દરવાજાને જઈને જોવે છે કે આખી થઈ છોડ્યું. ત્યારે જેલની અંદર ધીરે ધીરે રાસની રામતો થવા લાગી. રાસની રામતો થવા લાગી. મંત્રીની પત્નીઓ ગભરાવા લાગી. તો રાજમહેલમાં આવીને વાતો કરવા લાગી કે આ મારા પતિ, આ મંત્રી સાહેબે એવી કઈ ભૂલ કરી કે આવા મહાપુરુષને લાવી બંદી બનાવ્યો. અરે એની સામે તો ભગવાન લીલા કરે, અને આવા ભગવાનની લીલા કરતા પુરુષને તમે લાવીને બંદી બનાવી દીધો. કારણ કે મંત્રી જતો રહ્યો અમદાવાદ. હવે કે તો કે કોને? રોજ રાત્રિમાં જઈને રાસની રામતો જોવે. એ તો આનંદ લેવા લાગી કે આવી લીલા અમે જિંદગીમાં જોઈ નહીં. હવે વાણી અવતરણ થવા લાગી. વાણી અવતરણ થવા લાગી ત્યારે રાસની ચોપાઈઓ ઉતરવા લાગી. 5 પ્રકરણ છોડી 5 પ્રકરણ તો દીપબંદરમાં જઈ ઉતર્યા. પણ રાસનો આ ધર્મગ્રંથ ઉતરવા લાગ્યો. પહેલો ધર્મગ્રંથ ઉતરવા લાગ્યો. સૌથી નાનો ભાઈ ઉદ્ધવ ઠાકુર. ઉદ્ધવ ઠાકુર અને વાણીની હરસાની જેલની દિવાલો ઉપર લખવા લાગ્યો. અને જ્યારે આ લખતા જોઈ અને ત્યાંની રાણીઓમાં થોડીક દયા આવી અને એમને કહ્યું કે તમે ત્યાં વાણીની નહીં લખો, અમે તમને પુસ્તક આપી, એની પુસ્તકમાં ઉતારો. અને તે સમયથી આ બ્રહ્મવાણી જ્યારે અવતરણ થઈ ત્યારે સૌથી પહેલો ગ્રંથ રાસ ગ્રંથ, ખટૃતિ અને પ્રકાશ અને કલશની 2 ચોપાઈઓ. આ વાણીના શબ્દો અહીંયા ઉતર્યા. આ વાણીના શબ્દો લેખન કરતી કોઈ સખીનું નામ હોય તો ઉદ્ધવ ઠાકુર અને સાવલિયા ઠાકુર, જે ભક્તિમાં સાહેબ ભક્તિના નામથી કુશળ દૂર દે. એને ભક્તિમાં રસ નથી, એવો રસ ની લેવા વાળો પુરુષ. ઓ સાવલિયા ઠાકુર, કાલે પથ્થર ઢીગ હુએ સો હુએ ટુક ટુક. જેને ધર્મ ઉપર આસ્થા નથી એ પણ ધર્મ ઉપર આસ્થા લાવતો થઈ ગયો. અને यही महाराज ठाकुर की लीला को देख करके इंद्रावती की आत्म कहती कि हे धामधनी, आप मुझे क्या करवाना चाहते हो? राज्य कहने लगे कि मैं तो केवल आपको जागने के 5वें दिन की लीला करवाना चाहता हूं, और कुछ मुझे करवाना नहीं, बस इतना कार्य सौंपा। इंद्रावती की आत्म कहने लगी, धाम के धनी, ना आपकी शोभा चाहिए ना आपका पद चाहिए, मैं सामान्य व्यक्ति ठीक हूं, कारण के और ज्यादा हमें पद नहीं चाहिए। वाणी के प्रसंग में लिखा है, साहेब तेरी साहेबी भारी कौन उठावे तुझ बिन तेरी, કે આ સાહેબીનો બોજ મારાથી નહીં ઉઠાવી શકાય, તમારું જે પદ છે ને એ કાર્ય છે એ મારાથી આ ઉઠાવી શકાય નહીં। પણ રાજ્યને જે પંથી કામ કરાવો ને સર, એ પંથી રાજ્ય કામ કરાવે વગર છોડે। આ તો દુનિયાની એક વાત કહું છું, જ્ઞાનેશ્વર જે છે, જ્ઞાનેશ્વરના મનમાં એક પંડિતે એવું કીધું કે ભાઈ તું કોઈ ચમત્કાર કરી શકે? જ્ઞાનેશ્વર કે હા મેં કરી શકું। અને જ્ઞાનેશ્વરજીએ પાડાથી મંત્ર બોલાવ્યા। તમે વિચાર કરી શકો, બ્રાહ્મણો કે અમારા સિવાય દુનિયામાં કોઈ મંત્ર નહીં બોલી શકે, જ્ઞાનેશ્વરજી કે તમે તમારાથી હું મનુષ્ય કરતા હું પશુથી બોલાડી શકું। અને જ્ઞાનેશ્વરજીએ પાડાથી મંત્ર બોલાડ્યા। બ્રાહ્મણ ચકિત રહી ગયા, વિચારમાં પડી ગયા કે આ હું આવું અમે કોઈ દિવસ જોયું નહીં। તો રાજ્યની આવી લીલા, ભાઈ આ દુનિયાનો માનવી પાડાથી મંત્ર બોલાડી શકે, રાજ્ય કોઈ સુંદર સાથી કાર્ય નહીં કરાવી શકે, કરાવી શકે। અને એ કાર્ય ઇન્દ્રાવતીના આતંકથી કરાયું અને રાજ્ય મહારાજે એમને શોભા આપી અને આ શોભા મળી અને આ શોભાનું ફળ કેવલ તપ હતું સાહેબ, બીજું કઈ નથી। તો કહે લોકો કે સોનાન પણ કંચન બનવા માટે ભઠ્ઠીમાં જવું પડે, તો સોનું કંચનના રૂપમાં બદલાય, બાકી સોનું સોનું કહેવાય ને કંચન કહેવાય નહીં। એટલે ભર્તૃહરિ એક શ્લોકમાં લખે
એના શબ્દોમાં લખ્યું છે એને ઘ્રિષ્ટમ ઘ્રિષ્ટમ પુનરપી પુનઃ ચંદનમ ચારુગંધમ. એ ભત્રી લીખે છે કે ચંદનની પણ ઘસ્યા વગર છે ને એ સુગંધ નહીં આપે. ઘ્રિષ્ટમ ઘ્રિષ્ટમ પુનરપી પુનઃ ચંદનમ ચારુગંધમ, કે ચંદનને પણ ઘસ્યા વગર એ પણ સુગંધ આપે નહીં. અગલા શબ્દમાં એમનો જે ભાવ છે એ ભાવોમાં જે સોનાની મેં વાત કરી ને, દગ્ધમ દગ્ધમ પુનરપી પુનઃ કાંચનમ કાંતવર્ણમ. તે અગલા શબ્દોમાં કે છે કે જ્યાં સુધી દગ્ધ નહીં કરો સોનાને ત્યાં સુધી એ કંચન બની શકે નહીં. એવી રીતે એના શબ્દોમાં અંતિમ લાઈન ની અંદર કે છે પ્રાણમ તે પીર પ્રકૃતિર વિકૃતિર જાયતે ના ઉત્તમાનમ, કે શરીરને તપાયા વગર કોઈ બી વ્યક્તિ દુનિયામાં મહાન બની શકે નહીં. કોઈ બેઠો બેઠો કે બધું મળી ગયું, કઈ કરવાની જરૂરત નથી, ખાઓ પીવો મોજ મારો તો બોલે ભૂલી જાઓ. કઈ હાથમાં આવે થોડુંક તો ઘસાવવું પડે, ઘસારો લાગે તો જ કઈ મળે, બાકી મળે નહીં. પરીક્ષાની કસોટી પર મહેરાજ ઠાકુર પૂર્ણ રૂપે ઉતર્યા. કુતુબ ખાને છોડ્યો મંત્રી પાછો વળીને આવ્યો, અને મંત્રી પાછો વળીને એટલે પત્નીઓ સૌથી પહેલા પાણીની પૂછી, એની પહેલા એ પૂછી મહેરાજ ઠાકુરની બંદી કેમ બનાવ્યો. સવાલ શું પૂછ્યું, મહેરાજ ઠાકુરને બંદી કેમ બનાવ્યો, તમને ખબર? અરે આના જેલની અંદર ભગવાન શ્રી કૃષ્ણ થી લઈને બધા અહીં રાસ રમત કરે ને તમને શું લાગે કે આ કઈ સામાન્ય પુરુષ? ભગવાન એની ગોદમાં રમતો હોય, તમે એને બંદી બનાવીને લાવીને બેસાડી રાખ્યા. પત્નીઓનો શબ્દ સાંભળીને મંત્રીએ દરવાજો ખોલીને પાછા બોલાયા. હવે માફી માંગે કઈ રીતે? ચરણોમાં પડીને મંત્રીએ માફી માંગીને શિરોપાવ આપ્યા. શિરોપાવ એટલે શિરથી લઈને અને પાવ સુધીના વસ્ત્ર આપ્યા. અને રાજાએ કીધું મારાથી પણ ભૂલ થઈ, તો રાજાએ કીધું કે જય મહેરાજ ઠાકુર, જુનાગઢના સોરઠ નામના ગામને બસાવવા માટે તમને ત્યાંના સામંત ઘોષિત કરવામાં આવે. હવે તમે એક રાજા તરીકે પણ એક આ ગામને કરી શકશો. અને મહેરાજ ઠાકુર અહીંયાથી જુનાગઢમાં આ ગામને બસાવવા માટે નીકળી પડે છે. અને જ્યારે નીકળે ત્યારે વિચાર કર્યો કે એકવાર જાતા જાતા બિહારીજી મળી લઈએ. બોલો શ્રી પ્રાણનાથ. જાતા જાતા હું વિચાર્યું બિહારીજીને મળતા જાય. 3 ગ્રંથ ઉતર્યા, ખટૃતિ, રાસ અને પ્રકાશ. આ 3 ગ્રંથ હાથે લઈને ગયા એટલે બિહારીજીને આ 3 ગ્રંથ આપ્યા. એટલે સૌથી પહેલો ગ્રંથ હતો ખટૃતિ. ખટૃતિ ખોલીને જોઈ એટલે ખટૃતિમાં લખ્યું હતું, સહી તું મેરા ધनी ले बेटी कोई और ना देखन हार, देख तू पीऊ ले अपना तो तू कहियो सुहागिन नार. अरे बिहारी जी महाराज, आपको क्या लगता है राज्य को खिलौना थोड़ी तार छीन लेंगे? राज्य तो हमारे हृदय के प्राणेश्वर है, हम भी उसको हृदय में रखते हैं. देख अपने प्राणेश्वर को मैंने अपने हृदय में बिठा लिया. अब तेरे में ताकत हो तो तू मेरे हृदय से राज्य को निकाल करके मेरे हृदय में बिठा करके दिखा. सुन खटरूटी के वचन बिहारी जी इत चमके. આ વાણીના શબ્દ છે. સુન ખટરૂટી કે વચન બિહારી જી इत चमके. બિહારીજી ડર લાગવા લાગ્યો. જો આ જ્ઞાન ફેલાઈ ગયું તો બોલે મારું તો બધું ચોપાટા થઈ જાય. એટલે બિહારીજી બે હાથ જોડીને કીધું બધું ઠીક છે, પણ આ ધર્મ ગ્રંથ અહીં ખોલવા જોઈએ. હાવ ભરવો છું. એટલે ત્રણેય ધર્મ ગ્રંથોને બંધ કરી ને મહેરાજ ઠાકુર ક્યાં નીકળી ગયા? સોરઠ ગામને વસાવવા માટે. અને ત્યાં એક નવું ગામ તૈયાર કરવા માટે નીકળ્યા. અને જાતા જાતા સાહેબ ધોરાજીમાં ત્યાં પહોંચ્યા ત્યારે એવું કહેવામાં આવે કે વીરજી ભાનજી કી બેટી અને વીરભાનજી નદી કિનારે પાણી ભરવા આવ્યા હતા. અને આ તેજબાઈ નામની છોકરી શ્રીજી સાહેબ નદીને કિનારે એક જગ્યાએ બેઠા છે. અને નદીને કિનારે બેઠા શ્રીજી સાહેબને જોઈ અને ઘૂંઘટ કરી લીધો. અને થોડું કપડું નીચે હટાવ્યું ત્યારે એમનો પિતા પૂછે છે, પુત્રી તમને આટલા બધા છોકરા દેખાડ્યા તો તે કોઈ દિવસ હા નહીં કહ્યું? સામે જે પુરુષ બેઠો એને જોઈને તમને એવું કેમ લાગ્યું કે તમે તમારું કપડું માથે લઈ લીધું? ત્યારે એ તેજબાઈ નામક છોકરી કહે છે કે હે પિતાજી, એ પુરુષને જઈને પૂછી ના આવો તમે
કે તમારી ફૂલબાઈ નામની પત્ની હતી, એને તમારા વિયોગમાં ઉપવાસ કરી અને શરીર છોડ્યું, અન્ન છોડી અને શરીર છોડી દેતું વચન આપ્યો હતો કે અગલા જન્મમાં પાછી હું તમને મળીશ, એવો વચન આપેલો? એટલું પૂછવા માટે પિતાને મોકલ્યો. એટલે પિતા નદી પાર કરીને મેરાજ ઠાकुर ने आकर पूछे છે कि क्या आपकी पहली पत्नी फूलबाई थी? मेराज ठाकुर के हाँ बिल्कुल बात सही है. क्या वो उसने आपके वियोग के कारण अन्न छोड़ करके शरीर छोड़ा था? बोले हाँ बिल्कुल बात सही है. आटलू पूछीने पाछो जतो રહ્યો. एमनी पुत्री जेम कीधुं पुत्री बात तो बिल्कुल सही. जो आपने पूछा, कहा वही मैंने पूछा, तो कि हे पिताजी यही मेरे पूर्व जन्म के पति है. હવે તમે વિચાર કરો કે છોકરી કે નાની બાળકી નથી, છોકરી તો મોટી છે, પણ કારણ એટલું છે કે આત્મા પરિવર્તન થાય, જીવ પરિવર્તન થાય. આત્મા પરિવર્તન થાય તો વ્યક્તિ મરે નહીં, પણ જીવ પરિવર્તન થાય તો વ્યક્તિ મરી જાય. એટલે આત્મા ક્યારે કોઈની અંદર આવી બેસે ને એનો કોઈ નિયમ છે નથી. ગર્ભમાં આત્મા આવતી નથી, જીવ ગર્ભમાં આવે, બાકી આત્મા તો આવે નહીં. એટલે આત્મા તમારું પાત્રતા દેખીને ક્યારે આવી બે એનો ભરોસો નથી. એટલે ઘણાને એવું લાગે કે આપણી અંદર આત્મા છે કે નહીં છે, નિયમ લાવો બોલાવે, પણ આવશે ને આવશે. આપણે પાત્રતા બનાવવી. જ્યારે પાત્રતા બનશે તો આત્મા પણ આવશે ને બધું આવશે. વગર આત્માનો વ્યક્તિ પણ આત્મા વાળો થઈ શકે, પણ એની યોગ્યતા होवी चाहिए. अब यहाँ पर तेज कुंडी के साथ मेराज ठाकुर का विवाह होता है, और विवाह करने के बाद यहाँ से जूनागढ़ पधार गए सतोत्तरे यारे. और यहाँ से जब चले और पहुंच गए जूनागढ़ में, तब कांजीभाई यारवी सम्मत 1770 और सम्मत 1718, ये टाइम कहाँ का है? जूनागढ़ का. अब कांजीभाई यहाँ पर रहते थे. कहाँ पर? जूनागढ़ में. जूनागढ़ में कांजीभाई का वास. इधर श्रीजी साहब आए और एक महाज्ञानी यहाँ पर है जिनका नाम क्या? हरजी व्यास. ये हरजी व्यास अपने ज्ञान का इतना अहंकारी है कि इसको पूछो ही मत, महा अहंकारी. अब हरजी व्यास की यहाँ पर क्या दशा होती है? हरजी व्यास एक ब्राह्मण. हरजी व्यास एक ब्राह्मण છે. ब्राह्मण અહીંયા જૂનાગઢ માં રહે છે. રહે तिनका चाकर હોય. કાનજીભાઈ ને ઘરમાં નોકરી કરે છે. जब दुखी पड़ा, भाई मरने लगा. હરજી વ્યાસ નું શું થયું? મરણ થવા લાગ્યું. મરણ થવા લાગે એટલે સ્વાભાવિક વસ્તુ આપણા બધા લોકો ધીરે ધીરે નીચે ઉતારે. ખાટલું પણ એના માટે નહીં રાખે. બોલો શ્રી પ્રાણનાથ. એને ખાટલા વગર ન કરી દે. જે કોઈ મરે એને ઉતારી કઈ રાખે? નીચે ધરતી ઉપર લેવા. કેમ ઉતારે ખબર નહીં, પણ ઉતારે ખરા. હવે ઉતારે પણ આવો પાછી મકાઈ ઘઉં રૂપિયા છે કે બધું ઉતારવા લાગે. બધું ઉતારવા લાગે. હરજી વ્યાસ घबरायो कि भाई क्यों दान क्यों करवा रहे हो? जरा इनके शब्द सुनो. क्यों है दान करावत? भाई मेरे नाम से दान क्यों करवा रहे हो? जमपुरी का साधन. जमपुरी का साधन के मारा नाम से दान मत कराओ. आ साधन आ दान ना कारण થી મારે કદાચ યમપુરી જવું પડે, પાછું વળીને આવવું પડે. કારણ કે ધ્યાન કરવું તેનું પુણ્ય પણ મળવાનું, અને પુણ્ય મળશે તેની ભોગવવા માટે પાછું આવાગમનના ચક્કરમાં આવવું પડશે. તો કે તમે મારા નામનું દાનવાન કશું કરતા નહીં. કોણ કે આવું? હરજી વ્યાસ પંડિત છે. બોલો શ્રી પારનાથ. બરોબર. પંડિત કે છે મારા નામનું દાન નહીં કરો, પણ બાકી દાન કે તમારું દાન કરવા વગર ચાલે શાંતિ. જયારે જયારે કઈ આટલું સુંદર સાથ આપડા કરાવે ને એટલે ભૂલી ગયા, પણ જે કરાવે એટલે પૂછવાનું. ગમે તેવું બ્રાહ્મણ આવે, મંત્ર ફૂટતો ગયો. અહીં 100 રૂપિયા રાખો, 500 રૂપિયા રાખો, આના નામના રાખો, ગાયના નામના રાખો, બિલાડીના નામના રાખો, બધાના નામના 100, 200, 500 ભેગા કરાવો. કેમ? કારણ કે દાન કરાવવા વગર છોડે એને પણ ઘરતંત્ર ચલાવવું છે. કઈક તો બહાનું તો રહેવું જોઈએ. એટલે તમામ વ્યક્તિ દાન કરાવે. પણ આ હરજી વ્યાસ તો બુદ્ધિમાન છે. બધાથી દાન કરાવીને દાન માંગે, પણ ખુદના નામનું દાન કરાવવા દે તો એને ખબર છે કે આ દાન થઈ ગયું, મારે પાછું વળીને આવવું પડે. એટલે દાન કરાવવા માટે ના પાડે છે. અને હકીકતની અંદર
દાન કરવું જોઈએ, નહીં કરવું જોઈએ નહીં, પણ દાનની અંદર માર્ગ બે હોવા જોઈએ. એક માર્ગ જેમાં ફળની ઈચ્છા નહીં કરવી, તો એ તમને ફળ નહીં મળે. પણ જેમાં તમે ફળની ઈચ્છાથી દાન કરો તો એ ફળ અવશ્ય મળે. કારણ કે કોઈ ઈચ્છા રાખે ને, કોઈ પુણ્ય માટે દાન કરે, કોઈ બીજા માટે દાન કરે, અગલો જન્મ મળે એના માટે દાન કરે. એ દાન કરવાના બધા અલગ અલગ તરીકા છે. લોકો દાન કરવાના તરીકાને શીખી ગયા એટલે અલગ અલગ તરીકાના દાન છે. બાકી દાન કરવામાં यदि બીજો માર્ગ અપનાવવામાં આવે તો દાન કરવું એટલે વગર ઈચ્છાથી દાન કરવું અને એની ઈચ્છામાં સમાજનું કલ્યાણ થાય એવી ઈચ્છા કરીને દાન કરવું, પણ બાકી મને ફળ મળે એવી ઈચ્છા કરવી નહીં. એટલે ભગવાન શ્રી કૃષ્ણ શું કીધું કે ભાઈ કર્મ કરો पर फल की इच्छा मत करो. कर्मण्येवाधिकारस्तु मा फलेषु कदाचन. कि कर्म करो पण फलनी इच्छा मत करो, ने फलनी इच्छा करो हो तो आवागमनना चक्कરમાં ગોળ ગોળ ફરવો. એટલે ની ફરવું હોય તો આવું કામ કરો. એટલે દાનનો મતલબ કે જે કઈ ધન છે કે જે કઈ કર્મ છે એ કર્મ કરવા જેવા છે, નથી કરવા જેવા નથી. પણ દાન કર્મ આ બધું અલગ અલગ રૂપ છે. હવે દાનની સિસ્ટમ બદલાઈ છે. દાનની સિસ્ટમમાં કેવું છે, પિંડદાન આ પણ એક દાન છે. વાસ્તવમાં વ્યક્તિ મરી જાય એટલે અધિકતર તો લોકો પિંડદાન કરે. 12માને દિવસે શું થાય? પિંડદાન થાય, બીજું કઈ નથી થતું. સંપ્રદાયોમાં તમે જોઈ દેખો બે પ્રકારના પિંડદાન થાય. એક ઘઉંના લોટનો બનાવે, કોઈક મકીના લોટનો બનાવે, કોઈક બીજાના બધા લોટને ભેગું કરીને એક આદમી જેવું બનાવે, પછી માનવ જેવું બનાવે, એને રાખે, એ પિંડદાન કહેવાય. હવે એના પિંડને અહીં રાખ્યા પછી એને થોડું ખાવા ચડાવે, બીજું ચડાવે, હવન ચડાવે, બધું જ કરે. આ દેખજો તમે કહો. અને ઘણા પંડિત આવું નહીં કરે. પાછા એમાં આર્ય સમાજની વિધિ વિધાન અલગ, એ પિંડદાન નહીં બનાવે. એટલે પિંડદાન ને માનતા નથી, એટલે હવન કરે પણ પિંડદાન કરતા નથી. પૌરાણિકમાં પિંડદાન થાય. બીજા પિંડદાનની વિધિ અલગ છે. પિંડદાનમાં નારિયેળ હોય ને, આપણું નારિયેળને છેદ કરે ઉપર અને નીચે બે સાઈડમાં, અને નારિયેળના છેદમાં પીપળનું પાંદડું ગોળ ફેરવી નીચે સુધી લાવે, અને નીચે સુધી લાવીને એમાં 3 ચમચી દૂધ પીવડાવે. દૂધ નાખે એટલે એને દૂધ નાખીને શું કે મરેલો માણસ સ્વર્ગમાં જઈને દૂધ પીતો હોય થોડું થોડું કરીને. હા, આમાં આ સત્યતા છે. બીજું જે છે તમે સમજો. કારણ કે અધિકતર લોકોને ખબર નહીં પડે એટલે બધા જઈને તે ચડાવે. ગુરુજી કીધું એટલે આપણે શું ફરક પડે એમ કે 3 ચમચી જ રેડવાનું. અરે ચમચી નથી રેડવાનું, તમે ભૂતો દૂધ પીવડાવી રહ્યા છે, બીજું કોઈ છે नहीं. क्यों पिलाना चाहते हो भाई? वापिस क्यों बुलाना चाहते हो? फिर आएगा, फिर तुम्हें परेशान करेगा, फिर कहोगे कि भूत को निकालो. क्यों बुलाना? क्यों तुम गए पाछा बोलावानी जरूरत. जाए दिन पहले खवड़ावी स्वाद आली पाछो बोलावी धंधो ज निकालो. बोलो श्री प्राणनाथ. અહીં જીવતા ફરી રહ્યા એને ખવડાવો તો વાંધો નહીં. જે સ્વર્ગમાં બેઠો એને ખવડાવવાનો શું મતલબ? 12 જન્મ બીજે દિવસે ખવડાવે. મરી ગયો તે દિવસ સાંજે જ ખવડાવી આવે, ફેર બીજે દિવસે ખવડાવે, ફેર ત્રીજે દિવસ, 3 દિવસ સુધી પાછા ખવડાવે, ફેર 7 દિવસ સુધી સ્ટોપ કરી દે, 7 કે 5 દિવસ સુધી, ફેર એના 5 દિવસ પછી પાછા 12મે દિવસ ખવડાવે. 12મો આ છે. આપણા દાહોદ સમાજમાં લોકો 11મે દને 12મું કરવા તૈયાર નથી. કેમ ભાઈ? તમે 10 દને કેમ નહીં કરી શકો? 9 દને કેમ નહીં કરશો? 12માની દને આ સવાલ ઉઠાવું મને મારે એટલે કે ભાઈ આજે ઉઠાવે એટલે આજ કોઈનું 12મું મળે ને એટલે ગમે તે વાત કરાય. પણ કેવું એટલે કે ભાઈ આત્માની જવા માટે પલભરનો ટાઈમ લાગે, એને કોઈ વધારે ટાઈમ લાગતો નથી. સ્પષ્ટ ઉદાહરણ આપું ભાઈ. ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલનું ગરદન કાપી નાખ્યું. કઈ? ઇન્દ્રપ્રસ્થ ભવનની અંદર, પાંડવોના રાજભવનમાં. ઈ ગરદન કપાયા પછી સુદર્શનથી ગરદન કપાયું, એનો જીવ સીધો કઈ જતો રહે? વૈકુંઠમાં. અને વૈકુંઠમાં જીવ ગયો એટલે વૈકુંઠમાં દેખ્યું ભગવાન વિષ્ણુ નથી, જીવ પાછો વળીને આવ્યો અને કઈ સમાયો? શિશુપાલ કી જ્યોત વિષ્ણુમય, કે શિશુપાલની જ્યોત યાની એનો જીવ વિષ્ણુમય એટલે વિષ્ણુ ભગવાનના કૃષ્ણની અંદર સમાહિત થયો. હા, તમે વિચારો આ તો પલભરમાં ગયો, પાછો આવ્યો, એ જતો રહ્યો. હવે 12મો કોના નામથી કરી રહ્યા? વિચાર કરવા વાળો શબ્દ છે કે જીવ ગયો અને પલભરમાં ગયો, પલભરમાં 12મા દિવસ સુધી કોની પ્રતીક્ષા લઈને બેઠા?
કોઈની પ્રતીક્ષા કરવા જેવું નથી. આજે તે ટાઈમ હતો બધું દુઃખની ઘડીઓથી બહાર નીકળવાના દિવસ. સમજણ પડે? ફર્સ્ટ દિવસમાં કોઈ કરવા જાય તો દુઃખ નહીં, એનું સહન નહીં થાય. 12મા દિવસે ધીરે ધીરે રડવાનું થોડું કમ થાય, લોકોને દુઃખ થોડું કમ થઈ જાય. એટલે કોઈ બી મહાત્મા પંડિત આવે કે આજથી નહીં રડતા, એટલે ઘેરમાં સમજી જાય કે આજથી ન રડવું. એ રડવાનું તે દિવસથી બંધ કરે, થોડું દુઃખ કમ થાય. એટલે દુઃખને કમ કરવાની ઘડીઓ છે, પણ કોઈકનું બળદનમાં દુઃખ કમ થઈ જાય તો 12 દિવસો લેવા ખેંચવા. એને 12 દિવસ ખેંચવા જેવું નથી, એને 10 દિવસમાં પૂરું કરવું. ને આવા નિયમના કારણથી सामाजिक स्तर की वही पिंडदान क्या है? पिंडदान वास्तव में करना ही नहीं चाहिए. एक बात ध्यान रखो, हवन करावो એટલે પિંડદાન કરવા જેવું છે જ નહીં. કોઈ બી વ્યક્તિને ભોજન પહોંચાડવાનું કામ કરવાનું જ નહીં, કારણ કે કરવું તો એને કોઈ દિવસ મુક્તિ મળે જ નહીં. બોલો શ્રી પ્રાણનાથ. કારણ કે ભાઈ એની મુક્તિ ક્યાંથી મળે? કારણ કે એ મુક્તિ વગરનો રહ્યો એટલે ખાવા માંગી રહ્યો. બાકી મુક્તિ વાળાને ખાવાની જરૂરત પડતી. તમે કોઈ સ્વર્ગમાં ભોજન પહોંચે નહીં પહોંચે. હું ઘણી વાર નાનક દેવજીનું ઉદાહરણ આપું કે નાનક દેવજી હરિદ્વારની ભારકી પેઢી ઉપર ગયા. નાનક દેવજીએ દેખ્યું ભાઈ જેટલા પંડિતો બધા પિંડદાન કરાવી રહ્યા. નાનક દેવજી તગારું લી ઉઠ્યા પાણીનું અને તગારે તગારે પાણી કિનારે નાખવા લાગ્યા. તો પંડિત કહેવા લાગ્યા, મહારાજ આ શું કરી રહ્યા? તો કે મારા ખેતરમાં પાણી ફેરવું. ખેતર કઈ આવ્યું? તો કે પંજાબમાં. પંજાબમાંથી 500-600 કિલોમીટર, હું 800 કિલોમીટર દો. તો કે મહારાજ 800 કિલોમીટર પાણી આતું નહીં જાય. તો કે મારું ધરતી ઉપર આવ્યું, તમારું ઉપર આવ્યું. અહીંથી સૂર્ય તકરીબન 1300 કરોડ દૂર પડ્યો. તેનાથી આખું અંતરિક્ષ પાર કરીને ભુવરલોકમાં જાવ તો એ નજીક કહેવાય? બોલે આટલે તમે હતા બેઠા બેઠા રૂપિયા પહોંચાડી રહ્યા, અન્ન પહોંચાડી રહ્યા, સારામાં સારી વાનગી પહોંચાડી રહ્યા. ઈ પહોંચી રીત મારું કેમ નહીં પહોંચે છે? એટલે પંડિતોની બુદ્ધિ ત્યારે કામ કરી કે આ વાત બરોબર છે કે કોઈ વસ્તુ પહોંચતી નથી. એટલે આ જ વસ્તુ છે કે દાન કરવું, પિંડદાન નહીં કરવું. પિંડદાન કોઈ દિવસ કરવા જેવું નથી. અને પિંડદાન કરે એટલે શું કહેવાય? સીધો શબ્દ પિંડનું દાન કરો. પિંડ એટલે શરીર, શરીરનું દાન કરો. હું નહીં કરવું? બાળી આયા એક રૂપે આપણી દેશી ભાષા બોલી રહ્યો, બીજા શબ્દોમાં નથી બોલતો. દાન કોની કહેવાય? ભાઈ મારી પાસે આ મોબાઈલ છે, હું બીજા મોબાઈલ આલી રહ્યો, એનો મતલબ કે મોબાઈલ પડ્યું નથી, હજુ હાલવા લાયક છે તો જ આપી ને. તમે શરીરને બાળી આયા ફેર બીજી વાર કર્યા પિંડદાન, તો આ બીજું સત્યને અસત્યને તમે સત્ય બનાવવા ચાલે. બિચારા લોકો જેને ખબર નથી એને હજુ અજ્ઞાનતામાં ફસાવવા માંગો. એટલે આ વસ્તુ છે. કોઈ મુદ્દો કોઈ પ્રસંગ ફિટ નથી દેતો, પણ કોઈ બી લોકો આપણા લોકો આ વાત સમજી શકે નહીં. પિંડદાનનો અર્થ એ થાય કે ભાઈ રૂપિયા દાન એટલે પૈસાને આલી હોય, વસ્ત્રદાન એટલે વસ્ત્રદાન, અન્નદાન એટલે અન્નદાન, પિંડદાન એટલે કોઈ મતલબ કોઈ અર્થ નથી દેતો. પણ તો બી લોકોના કર્મની કર્યા વગર રહેતા નથી. એટલે આ હરજી વ્યાસ એટલે ના પાડે. સુંદર સાથે તો સાવધાન કરે. હરજી વ્યાસ કે હું ભલે ભાગવત કથાકાર, પણ આ પ્રણામી સમાજના કંઈક તો શીખે મને ભાઈ. એટલે આ પ્રસંગ આવ્યો કે પિંડદાન મારા નામથી કરતા નહીં, અને આ દાન ચડાવી દે એ પણ નહીં કરતા. એટલે ના પાડે છે વારંવાર. अब अगले शब्दों में कह रहे कि मैं इस इंड का भी नहीं हूं. भाई टाइम आज ज्यादा लगेगा, ठीक है, शांति से बैठे रहना, क्योंकि मेरा प्रसंग पूरा नहीं हुआ तो टाइम पूरा हो गया है, तो प्रसंग पूरा छोड़ के मैं जा सकता नहीं. अब कह रहे कि मैं ना ही इस इंड का, मैं इस ब्रह्मांड का भी नहीं हूं, मैं तो पार का हूं. ऐसा शब्द भी बोलते हैं. कोई बात की दानी में से अरे मरतो बीजी बे बातों ले मरी गयो. एक बात ही कि मैंने आ दुनिया में मारी जेवो ज्ञानी कोई न समझो. શું કે છે? મારી જેવો જ્ઞાની મેં કોઈની દુનિયામાં સમજો નથી. मैं यदि परमात्मा ने निराकार कहूं तो दुनियाना निराकार शब्द मानવો પડે, બીજો કોઈ માર્ગ પણ નથી. હું એવું કહી દઉં પરમાત્મા સાકાર છે તો પરમાત્મા સાકાર છે, પરમાત્મા દેવી છે તો પરમાત્મા દેવી સમજવાનો, પરમાત્મા દેવ છે તો પરમાત્માનો દેવ સમજવો. આવી બોલે મારી વાત છે.
અને આ અહંकारને લીન मरतो હતો આ વાત કાનજીભાઈ સાંભળી। एक तो कहा कि मैं इन इंद का नहीं, इस ब्रह्मांड का नहीं हूं, दूसरी बात दो इच्छा लेकर मर रहा। कानजी भाई दौड़ता दौड़ता श्री जी साहब पास पहुंचा न कहने लगे, हे दान के बने, ये हरजी व्यास नामक पंडित मरता मरता अपने नाम के लिए दान करने के लिए मना कर रहा, साथ में कह रहा मैं इस पिंड का नहीं हूं, और तीसरे नंबर पर कह रहा कि मैं दुनिया में जैसा ज्ञानी हूं, मेरे जैसा कोई ज्ञानी नहीं, मैंने जैसा परमात्मा को बताया तुम वैसा मानो, यदि मैं नहीं कहूं तो नहीं माना, और मैं कहूं तो मानना। ऐसी बात कह के अब ये बात श्री जी साहब ने सुनी, और श्री जी साहब ने सुनी, कहने लगे कानजी भाई चिंता मत करो, आज की हरजी व्यास ने पासो खटला कर लिया, मरवा हर नीचे उतारो, पर श्री जी साहब के ने पासो खाटला पर हमारा 2 मिनिट में चढ़ा दो, તમે ખાલી જઈને જોજો। અને આયા હરજી વ્યાસ, અરે કાનજીભાઈ થોડે દોડા, હરજી વ્યાસ ને થોડીક વારમાં ઘેરવાળા પાસે ખાટલો લાવીને મૂક્યો હતો। महाराज मरता હતા પાછો તો કે હાવ જીવ નથી નકળતો, મારો ઘબરાહટ બંધ થઈ ગઈ, ઘબરાહટ બંધ થઈ ગઈ એટલે પાછો વળી ગયો। इधर हरजी व्यास ने बरोबर कानजी भाई खावा खवड़ाયું, तरकारी शाक भाजी फल फ्रूट जे कई खवड़ाવાનું बरोबर खाई पीवડાવીને ને तगड़ो कर दीधो। પછી हरजी व्यास શું કહે છે, तेरा जी मुझे बहुत किया। अब हरजी व्यास कहने लगे हे कानजी भाई आपने मुझे खुश किया है, जो मांगना है जरा मांग लो, मैं आपको देने को तैयार हूँ। जो 1000 रुपया देवी। अरे भाई मने कोई कथा करवाती 1000 रुपया आने ने तो एना पर हूँ એટલે खुश नहीं થાઉં, પણ જો તમે મારા પાસે 1000 रुपया માંગો તો 1000 रुपया પણ આલવા તૈયાર છું। આજના 1000 રૂપિયાની હિંમત દાહકાન તાહકાન કોડી ચાલતી હતી તેની વાત કરી દો। 400 વર્ષ પૂર્વની વાત, જ્યારે પાંચકો ચાલતો હતો ને, પાંચકાની પણ હાલત ઠીક નહીં હતી, તે ટાઈમની વાતની છે કે ભાઈ આ ટાઈમની અંદર કોડીનો ભાવ ચાલતો હતો, આ કોડીના ભાવના ટાઈમમાં જે 1000 रुपया मांगो तो 1000 रुपया भी देने को तैयार हूं, यही मेरा भाव है, मांगो कानजी भाई जो मांगना मांग लो। तब कानजी बोलिया, तब कानजी भाई ने क्या कहा, मैं मांगत हूँ एक वस्तु मांगता हूँ। क्या वस्तु मांगी, एक साधु को सुनाओ चर्चा। बस એટલું માંગુ, તમે એક સાધુ ચર્ચા સંભળાવો, બીજું કોઈ માંગતો। હરજી વ્યાસ ખુશ, હરજી વ્યાસે કીધું કે જેની ચર્ચા સંભળાવી બોલાવી લાવો। હવે શ્રીજી સાહેબ આયા ચર્ચા સાંભળવા, તમે વિચાર કરો, મરેલાને જીવતો કરો એ કહાની ની સમજણ પડે, જે જીવતો થાય તે આસન ઉપર બેઠો છે, જીવતો કરવા વાળો નીચે બેઠો। હા સંસારની હાલત તો દેખો, જેને જીવિત કરે નીચે બેઠો, જે જીવિત થાય એ ઉપર બેઠો સત્સંગ સંભળાવ્યો, જે બિચારે જીવતો કરે એ નીચે બેઠીને સત્સંગ સાંભળ્યો। 2 મહિના સાંભળ્યા, કેટલા સાંભળ્યું, 2 મહિના સાંભળ્યું। અને 2 મહિના સાંભળ્યા પછી એક પ્રસંગ આવ્યો છે હીરાના મહલનો, એ જરા ધ્યાનપૂર્વક સાંભળો એટલે એ પ્રસંગ તમને ખબર પડે। એક હીરે का महल, एक भागवतમાં પ્રસંગ આવ્યો અને એ પ્રસંગ બહુ મહત્વપૂર્ણ છે। એક હીરે का મંદિર પ્રસંગ આવ્યો 2 મહિના પછી કે એક હીરાનો મહલ છે અને એ મોટું કેટલું છે, તાકો બડો વિસ્તાર પેલો બહુ મોટું મહલ છે। 84 લાખ યોજન, 84 લાખ યોજન મોટું, આપણે ધરતીઓ કઈ સમાહિત થઈ જાય એટલું મોટું એ ખાલી મંદિર છે, એવું મહલ છે। બોલે અને પાછું શાનું બનેલું, હીરાનું બનેલું। અને આ સ્થાન કોનું છે જરા ધ્યાનથી બતાવો, એ થોરે કિનકા। શ્રીજી સાહેબે સવાલ પૂછ્યો કે મહારાજ આ 84 લાખ નું બનેલું જે હીરાનું મહલ છે એ કોનું સ્થાન છે? સવાલ શું પૂછ્યો, કોનું સ્થાન છે જરા બતાવો। तब जवाब व्यास ने दिया, व्यास दिए जवाब શું આપ્યો, એ અક્ષર का, ये थोर अक्षर का, पहले के 2 अक्षर भगवान की जगह से मोसो को समझाए के, जरा ये बात समझाओ मने। ए ऊपर तले माए बाहर पूछ्यो कि महाराज ये बताओ क्या हीरानो महल धरतीनी अंदर आयो, धरतीनी नीचे आयो कि ऊपर आयो, कई जगह आयो, दिशाओं में आयो, कई जगह आयो, जरा खुलासो करो के ब्रह्मांड तीत, ब्रह्मांड थी परे आयो, जरा समझाओ मने।
પાંચ તત્વતીના ગુણ થોડીક વારમાં કે આદિનારાયણ, થોડીક વારમાં કે અક્ષર બ્રહ્મનો પણ સમજણ નહીં પડી કેવું કોની ઉપર કોક નીચે કો બ્રહ્માંડ થી અલગ બતાડું ક્યાં બતાડું તો ખબર પડે. કારણ કે હરજી વ્યાસ ખુદ જાણે કે 14 લોક થી 15મો લોક નથી. આના મહલ ની કઈ બતાવું એટલે થોડી ખટપટ થઈ. ખટપટ થતા થતા કે સ્પષ્ટ બતાવો અક્ષર બ્રહ્મ છે કે આદિનારાયણ નું કે હું કરું આમાં લખ્યું શાસ્ત્રોમાં આવે શું કે રીસ થઈ ગુસ્સો ચડી ગયો. ગુસ્સો ચડ્યો ત્યારે गुस्सा શું કહે છે मैं क्या करूं इसमें लिखा ही ऐसा है जब थका छर में और एक ही इस बात में वो थक गया तब थके हुए हरजी व्यास ने बोला कि आचार्यों ने ऐसा लिखा तो मैं क्या करता. आपको तो वही बताऊंगा ना. कभी उसमें अक्षर के बारे में लिखा तो कभी छर के बारे में लिखा, आदिनारायण के बारे में लिखा. छर अक्षर की बात में मुझे कुछ समझ में नहीं आ रहा और हार गया. तब हार के बाद में इनको समझ में नहीं आया. तब इन्होंने कहा कि बोले एक उमरा નું ઝાડ હોય, ઉમરા દેખો આજના જવાનને પૂછવાનું ઉમરા ને કહેવાય. ઘણા બિચારાને એ પણ ખબર નહીં કોને કહેવાય. જૂના લોકો બિચારા હા કરે પણ જવાની આ વસ્તુની ખબર નથી. ઉમરાનું ઝાડ, ઉમરાના ઝાડમાં ઘણા બધા ઉમરા લાગે અને હર ઉમરામાં કીડા પણ ઘણા બધા હોય. તો કે એક ઉમરાના કીડાને એક મેન કીડો દબાવે. કોણ દબાવે? એક મેન કીડો. પણ ખબર નહીં કે એના ઝાડ ઉપર બીજા પણ ઘણા બધા ફળ લાગેલા. કોઈ બીજા ફળનો કીડો બીજા ફળમાં આવે તો બોલે એના મેન કીડાને પણ દબાવે. આનાથી સમજણ પાડી હરજી વ્યાસે કીધું કે હું એક ઉમરાના કીડા જેવો છું કે મારા એરિયામાં તો હું મહાજ્ઞાની છું પણ મને ખબર નહીં હતી મારા એરિયામાં કોઈ જ્ઞાનીઓનો પણ જ્ઞાની આવી ગયો. આજ મને ખબર પડી कि તમે महाज्ञानी છો. અને ત્યારે हरजी व्यास हार मानी. तब श्री जी साहब कहने लगे कि आपने मरते मरते कहा था ना कि मैंने जिसको हाँ कही उसको किसी ने ना कही और जिसने मैंने ना कही उसको किसी ने हाँ नहीं कही. अब हरजी व्यास क्या करना? तो बोले आज तो मैं हाथ जोड़ूं कहूं कि दुनिया में मैं एक छोटा सा इंसान हूँ, सामान्य ज्ञान हूँ. મારથી ઉપર બહુ મોટા મોટા જ્ઞાની છે એવું હું વિચારી हार स्वीकार करूं છું. हरजी व्यास हार माने छे और श्री जी साहब इस बात को समझा देते हैं. कारण की वास्तविकता ये है कि नारायण નું ભવન પણ કેવું લાગે 84 લાખ યોજન અને અક્ષર બ્રહ્મનું આવ્યાકૃત બ્રહ્માંડ પણ કેવું લાગે 84 લાખ યોજન. આદિનારાયણ કોનું પ્રતિબિંબ સ્વરૂપ છે? અક્ષર બ્રહ્મ. તો આદિનારાયણનું મકાન પણ કોનું પ્રતિબિંબ કહેલાશે? આવ્યાકૃત બ્રહ્મ. એટલે આવ્યાકૃત બ્રહ્મનું આવ્યાકૃત મૂળ છે. અને અહીંયા હદના બ્રહ્માંડમાં જે 84 લાખ યોજન દેખાય ને નારાયણનું સ્થાન એનું પ્રતિબિંબ સ્વરૂપ છે. જેમ કે માણસ કાચમાં દેખવા જાય, અસલી માણસ તો કાચથી બહાર જ ઊભો છે પણ બીજો પણ એક અંદર દેખાય. એટલે અંદર દેખાતા માણસને આપણે દેખી એ આપણને દેખે. હકીકત તો વ્યક્તિ તો એક છે પણ પ્રતિબિંબ વાળો પણ એક બીજો દેખાય અંદર કાચમાં. એવી રીતે મૂળ કે છે યોગ માયાના બ્રહ્માંડમાં એનું પ્રતિબિંબ કઈ પડ્યું? હદના બ્રહ્માંડમાં, આના બ્રહ્માંડમાં. એટલે અખંડમાંથી એનું પ્રતિબિંબ આવ્યો આ આપણે રહીએ એના બ્રહ્માંડમાં. એટલે આ અલગ અલગ વસ્તુ છે પણ એ વાત સામાન્ય જ્ઞાનીઓને ખબર પડે. કારણ કે એમની ઉપરનું જ્ઞાન નથી તો એ વસ્તુનું જ્ઞાન થઈ શકે નહીં. અને એવી રીતે હરજી વ્યાસની આંખો ખોલી અને आंखों खोली हरजी व्यास ने समझो हरजी व्यास पार की बात है, ये दुनिया की बात नहीं। आप तो क्षण के ब्रह्मांड में यहाँ के देवी देवता में गोल गोल घूम रहे हो, हम तो पार की बात को बता रहे। तब उसको पता चला कि अक्षर से न्यारा पुरुष वो परब्रह्म परमात्मा है, और तब उसको परब्रह्म की तीनों पुरुषों की पहचान करवाई। और तब हरजी व्यास की आंखें खुली कि आज तक मैं भागवत में ज्ञान तो वर्णन करूं पर वास्तविकता में जानी नहीं હતી। અને આવી રીતે આ ભાગવતના ખુલાસા થયા। હવે પ્રસંગ હજુ આગળ ઘણો બધો છે એટલે આપણી વચ્ચે ચિરાગજી પણ છે તો આગળ દીકરી ચલાવશે। થોડો ઘણો ટાઈમ આગળ ખેંચે તો ખેંચજો।
બાકી ટાઈમ મેં થોડોક વધારેલો છે 7-8 મિનિટ તો આટલો સ્વીકાર કરો. બોલો શ્રી પ્રાણનાથ પ્રણામ.